નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રના ત્રીજા તાસમાં સ્વાધ્યાય 14.2 ની શરૂઆત કરીએ. ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ આપેલું છે. આ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં સૌથી પહેલા ચલ લેવાના આવે. તો અહીંયા ચલ તરીકે તમને વર્ણનાત્મક માહિતી છે. તો જુઓ, રુધિર જૂથ પહેલો ખાનું છે, એમાં લખીશું રુધિર જૂથ. બીજા ખાનામાં આપણે લખીશું આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા ખાનામાં આપણે લખીશું આવૃત્તિ. બરાબર, આવૃત્તિમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા. તો જુઓ, રુધિર જૂથમાં એ રુધિર જૂથ છે, બી રુધિર જૂથ છે, AB રુધિર જૂથ છે અને O રુધિર જૂથ છે. હવે આપણે આવૃત્તિ વિતરણ જોઈએ. તો આપણે જે આમાં નોંધ કરી એમાં અહીંયા ટીક કરતા જવાનું, એટલે એક પણ ચલ બાકી રહી ન જાય. પહેલા A છે, તો એ રુધિર જૂથની સામે આવૃત્તિ ચિહ્નમાં સીધી ઊભી લીટી કરવાની. B, તો B માં O, તો O રુધિર જૂથમાં ફરી પાછા O. AB, O, A, O, B, A, O. હવે O માં 4 પછી પાંચમો ઊભો લીટો આવતો હોય તો ઊભો લીટો પાંચમો નહીં કરવાનો, પાંચમો લીટો આડો કરવાનો, એટલે આ 5 નું જૂથ થઈ ગયું એમ કહેવાય. પછી B, A, O, બરાબર. છઠ્ઠો લીટો હવે ફરીથી નવેસરથી, પછી પાછા O, A, અહીંયા 5 નું જૂથ બની ગયું એટલે આડો લીટો. AB, O, A, O, O, બીજી વાર 5 નું જૂથ બન્યું, ફરી પાછા O, પછી AB, પછી B, પછી A, O, A, B, O. તો આમાં 5 ને 4 9, 5 3, 5 ને 5 10 ને 3 13, 9 ને 5 14 ને 3 17 ને 13 30. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30, એટલે કુલ આવૃત્તિ 30 થશે. તો આ પ્રમાણે આવૃત્તિ વિતરણ મેળવી શકાશે. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે, આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે? એટલે સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ, બરાબર, 13 આવૃત્તિ છે, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા 13 છે. 30 માંથી 13 વિદ્યાર્થીઓનું રુધિર જૂથ O છે, એટલે સામાન્ય રુધિર જૂથ O છે એમ કહેવાય. આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં O રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે, સૌથી વધુ સામાન્ય છે. બીજો પ્રશ્ન, કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે? અસામાન્ય એટલે અહીંયા તમે જોઈ શકો છો 3 જ વિદ્યાર્થીઓ છે, 30 માંથી 3 વિદ્યાર્થીઓના રુધિર જૂથ AB છે, એટલે અસામાન્ય રુધિર જૂથ
કહેવાય, એટલે બહુ ઓછો જોવા મળે. તો બીજા પ્રશ્નનો જવાબ AB રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે. એટલે O રુધિર જૂથ વાળી વ્યક્તિઓ વધારે જોવા મળે છે, જ્યારે AB રુધિર જૂથ વાળી વ્યક્તિઓ ઓછી જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર, ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં દર્શાવેલું છે. આ માહિતીને 0 થી 5 નો પહેલો વર્ગ લઈને 5 ની વર્ગ લંબાઈ લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો સૌથી પહેલા ખાનામાં આપણે લખીએ વર્ગ. બરાબર, વર્ગની અંદર આપણે જે આ અંતર બતાવેલું છે તે અંતર લખવાનું છે કિલોમીટરમાં. અંતર કિલોમીટરમાં. ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન અને ત્યારબાદ આવૃત્તિ એટલે ઇજનેરોની સંખ્યા. ઇજનેરોની સંખ્યા. હવે અહીંયા આપણે સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન પહેલા જોઈ લેવાનું. તો આ બધા અવલોકનોમાં સૌથી નાનું અવલોકન છે 3. સૌથી નાનું અવલોકન છે 2 અને સૌથી મોટું અવલોકન આમાં 19 છે. 19 થી મોટા કોઈ હોય તો બાજુમાં જોતા જવાના આગળ. તો અહીંયા 32 છે. 32 થી મોટા કોઈ હોય તો નથી, એટલે 32 સૌથી મોટું અવલોકન છે. તો અહીંયા આપણે વર્ગની વહેંચણી કરીએ તો સૌથી પહેલો વર્ગ 0 થી 5 નો લેવાનો છે. પહેલો વર્ગ 0 થી 5 નો, જેમાં સૌથી નાની સંખ્યા આવી જવી જોઈએ. તો સૌથી નાની સંખ્યા આવી જશે. પછી 5 ની વર્ગ લંબાઈ કીધી છે, એટલે નેક્સ્ટ વર્ગ છે 5 થી 10 નો લેવો પડે. 10 માંથી 5 બાદ કરો તો 5 વધે, એટલે વર્ગ લંબાઈ 5 છે એમ કહેવાય. દરેક વર્ગ લંબાઈ 5 ની લેવાની છે. પછી 10 થી 15, પછી 15 થી 20, પછી 20 થી 25, 25 થી 30, 30 થી 35. બરાબર, સૌથી મોટું અવલોકન 32 છે, તો 30 થી 35 માં આવી જશે. એટલે હવે આગળ વર્ગ લેવાની જરૂર નથી. છેલ્લા ખાનામાં કુલ આવૃત્તિ આપણે અહીંયા દર્શાવવાની. હવે આવૃત્તિ ચિહ્ન અવલોકન પરથી અવલોકનના મૂલ્યમાં 5 પહેલા લઈએ. હવે 0 થી 5 અને 5 થી 10 બે જગ્યાએ 5 આવે છે. તો આનો મતલબ એવો થાય કે અહીંયા 5 નથી લેવાના. 0 થી 5 માં બરાબર ઉર્ધ્વ સીમા બિંદુમાં 5 નો સમાવેશ થતો નથી, પણ અધર સીમા બિંદુમાં 5 હોય એમાં આપણે 5 લેવાના. એટલે 5 બે જગ્યાએ આવતા હોય તો બીજી વખત જ્યારે આવતા હોય, જ્યાં આવતા હોય ત્યાં આપણે લેવાના. એટલે પહેલું જે 5 છે આપણે બીજા વર્ગમાં લેશું. બરાબર, આ પહેલો વર્ગ, આ બીજો વર્ગ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. તો બીજા વર્ગની અંદર 5 લેશું. પછી 19, તો 19 ચોથા વર્ગમાં આવશે. 7 બીજા વર્ગમાં. 12, તો 12 ત્રીજા વર્ગમાં. પછી 3, તો 3 છે પહેલા વર્ગમાં. 10, તો 10 બે જગ્યાએ છે, તો આપણે બીજી વખત જ્યાં આવતું હોય ત્યાં લેવાનું છે. પછી 9, તો 5 થી 10 ના વર્ગમાં. 14, 10 થી 15 ના વર્ગમાં. પછી 10, તો 10 ત્રીજા વર્ગમાં. પછી 12, તો 12 છે 10 થી 15 વાળા વર્ગમાં, અને 5 નું જૂથ બને છે એટલે આડી લાઈન કરીશું. પછી 7, 5 થી 10 વાળા વર્ગમાં. પછી 2, તો 0 થી 5 માં 2 આવી જશે. 20, તો 20 બે જગ્યાએ છે, તો બીજી વખત જ્યાં આવે ત્યાં લેવાનું.
પછી 17 તો 15 થી 20 માં 8 તો 5 થી 10 માં 5 નું જૂથ બની ગયું એટલે આડી લાઈન પછી 9 પછી 25 25 છે છઠ્ઠા વર્ગમાં આવશે 18 15 થી 20 માં 18 3 તો 3 0 થી 5 માં 6 5 થી 10 માં 11 11 5 15 11 11 5 15 13 32 પહેલા 13 10 થી 15 માં 13 અને પછી 32 30 થી 35 માં 32 પછી 12 અને 15 તો અહીંયા આવશે 12 અને અહીંયા આવશે 15 15 માં 5 નું જૂથ બને છે એટલે આડી લાઈન પછી 7 તો 5 થી 10 માં 7 17 15 થી 20 માં 17 પછી 15 તો 15 થી 20 માં 15 7 5 થી 10 માં 7 5 નું બીજું જૂથ બન્યું એટલે આડી લાઈન પછી 12 તો અહીંયા 12 પછી 16 તો 16 15 થી 20 માં 18 તો 18 15 થી 20 માં 6 તો 5 થી 10 માં 31 તો 30 થી 35 માં 2 તો પહેલો વર્ગ છે એમાં 3 એ પણ પહેલા વર્ગમાં એટલે 5 નું જૂથ પૂરું એટલે આડી લાઈન પછી 12 તો 12 10 થી 15 માં તો અહીંયા 5 11 5 ને 5 10 ને 11 5 ને 4 9 પછી 1 પછી 1 પછી 2 5 ને 1 6 ને 1 7 ને 9 16 ને 1 17 ને 1 18 ને 2 20 નું શૂન્ય વધી પડી 2 ને 1 3 ને 1 4 કુલ 40 આવૃત્તિ 40 ઇજનેરોનો આ સરવાળો ઇજનેરોની સંખ્યા ટોટલ 40. હવે પ્રશ્ન પૂછેલો છે તે જોઈએ. આ કોષ્ટકની રજૂઆત પરથી કઈ મુખ્ય બાબત તારવશો? તો તમે જુઓ 5 થી 10 અને 10 થી 15 બીજા અને ત્રીજા વર્ગની આવૃત્તિ સમાન છે અને જે 11 છે સૌથી વધુ આવૃત્તિ વાળા બીજા અને ત્રીજા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે જે 11 અને 11 છે. આમ નોકરી ના સ્થળથી ઘરનું અંતર સૌથી ઓછું હોય તેવા ઇજનેરોની સંખ્યા મહત્તમ છે. તેવા ઇજનેરોની સંખ્યા મહત્તમ છે એમ કહેવાય. બરાબર. મહત્તમ ઇજનેરો એવા છે બરાબર 11 ને 11 22 40 માંથી 22 ઇજનેરો એવા છે કે જેના નોકરીના સ્થળ છે એ 5 થી 15 કિલોમીટરમાં જ આવી જાય છે. બરાબર. એટલે બીજા 9 અને 15 બીજું આપણે લઈ લઈએ તો 11 ને 9 20 ને 10 30 ને 31 ને 5 36. બરાબર. તો 36 ઇજનેરો છે એ નોકરીના સ્થળથી 20 કિલોમીટર સુધીમાં જ આવી જાય છે. એટલે મહત્તમ ઇજનેરો એ કામના સ્થળથી ઘરનું અંતર ઓછું હોય એવા છે. જ્યારે ખૂબ જ ઓછા ઇજનેરો તમે જુઓ છો 1 આવૃત્તિ 1 છે. બરાબર. તો એમનું અંતર ઘરથી નોકરી વચ્ચેનું અંતર 20 થી 25 કિલોમીટર 25 થી 30 કિલોમીટર છે. એટલે 4 ઇજનેરો જ એવા છે કે જેમનું અંતર 20 થી 35 કિલોમીટર છે.
તો આજે 5 6 5 માં અને છઠ્ઠા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે જે 1 અને 1 છે. આમ લઘુત્તમ ઇજનેરો નું રહેઠાણ નોકરીના સ્થળથી વધુ અંતરે છે. બરાબર. એટલે પ્રાથમિક બે બાબતો આની પરથી તારવી શકીએ કે મહત્તમ ઇજનેરો છે એનું રહેઠાણ નોકરીના સ્થળથી ખૂબ જ ઓછા અંતરે છે અને લઘુત્તમ ઇજનેરો છે, બરાબર, સૌથી ઓછા ઇજનેરો છે એનું રહેઠાણ નોકરીના સ્થળથી વધુ અંતરે છે. પ્રશ્ન નંબર 3, 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ નીચે પ્રમાણે છે. 30 દિવસનો કોઈ બી એક માસ હોય, નવેમ્બર છે કે, બરાબર, 30 દિવસના જે માસ આવતા હોય, જૂન છે, તો આવા માસના અહીંયા 30 દિવસમાં સાપેક્ષ ભેજની વિગતો આપી છે. આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું છે. નમૂનાનો વર્ગ આપી દીધો છે 84 86, એટલે કે બે વર્ગ લંબાઈ વાળા વર્ગ લેવાના છે. તો સૌથી પહેલા આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે સૌથી નાનું અવલોકન કયું છે તેની નોંધ લેવી જોઈએ. તો સૌથી નાનું અવલોકન જુઓ. સૌથી નાનું અવલોકન તો પહેલામાં 89.2, એનાથી નાનું કોઈ હોય તો 84.9, એનાથી કોઈ નાનું હોય તો આગળ જોવાનું. તો 84.9 આ નાનું અવલોકન છે. સૌથી નાનું અવલોકન 84.9. પછી સૌથી મોટું અવલોકન જોઈ લેવાનું. સૌથી મોટું અવલોકન બરાબર 98.1, એનાથી મોટા હોય તો 98.6, એનાથી મોટા હોય તો 99.2, 99.2 થી વધુ 99.2 થી વધુ હોય એવા તો કોઈ નથી, એટલે 99.2 સૌથી મોટું અવલોકન. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બે મૂલ્યને ધ્યાનમાં રાખીને આપણે વર્ગ બનાવવાના. તો જુઓ, પહેલા આપણે વર્ગ લખીશું. વર્ગની અંદર આ ભેજ આવશે સાપેક્ષ ભેજ જે ટકામાં છે. ત્યાર પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે આવૃત્તિ એટલે અહીંયા દિવસોની સંખ્યા. તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં સૌથી પહેલો વર્ગ આ ટાઈપના વર્ગ લેવાના છે 84.9. તો પહેલા વર્ગમાં આવી જશે તો પહેલો વર્ગ 84 થી 86 નો થશે અને 99.2 આવે ત્યાં સુધી બબ્બેની વર્ગ લંબાઈ લઈને આગળ કોષ્ટકની અંદર દર્શાવતા જઈએ. તો જુઓ, 86 થી 88, 88 થી 90, 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98 અને 98 થી 100, 98 થી 100. તો છેલ્લા વર્ગમાં સૌથી મોટું અવલોકન 99.2 આવી જશે અને છેલ્લે કુલ હવે આવૃત્તિ ચિહ્નોની અંદર નોંધ કરતા જઈએ.
બરાબર જો અહીંયા આ પોઈન્ટ વાળી માહિતી છે એટલે આ જે ચલ છે એ સતત ચલ છે તો સતત ચલમાં જુઓ 98.1 તો 98.1 98 થી 100 ની વચ્ચે આવી જશે પછી 89.2 તો ત્રીજા વર્ગમાં આવશે પહેલો વર્ગ બીજો વર્ગ ત્રીજો વર્ગ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો 8 વર્ગ છે પછી 96.2 તો 96.2 છે સાતમા વર્ગમાં આવશે 98.6 આઠમા વર્ગમાં 92.3 પાંચમા વર્ગમાં 92.1 તો 92.1 એ પણ પાંચમા વર્ગમાં 99.2 તો આઠમા વર્ગમાં 97.1 તો 97.1 સાતમા વર્ગમાં 84.9 તો 84.9 પહેલા વર્ગમાં 90.3 તો 90.3 ચોથા વર્ગમાં 93.5 તો 93.5 પાંચમા વર્ગમાં 90.2 તો 90.2 ચોથા વર્ગમાં 86.5 તો 86.5 બીજા વર્ગમાં 92.7 તો 92.7 પાંચમા વર્ગમાં 95.7 તો છઠ્ઠા વર્ગમાં 95.3 તો 95.3 આ બેની વચ્ચે આવે એટલે છઠ્ઠા વર્ગમાં 95.1 તો એ પણ આ બેની વચ્ચે આવશે એટલે છઠ્ઠા વર્ગમાં 98.3 થી 100 ની વચ્ચે આવશે એટલે આઠમા વર્ગમાં 92.9 તો 92.9 છે પાંચમા વર્ગમાં આવે 92.9 આ બેની વચ્ચે આવશે અને અહીંયા પાંચનું જૂથ બને છે એટલે આડી લાઈન કરીએ 97.2 તો 96 અને 98 ની વચ્ચે 97.3 તો એ પણ સાતમા વર્ગમાં 96.3 તો એ પણ સાતમા વર્ગમાં પાંચનું જૂથ બને છે આડી લાઈન 93.3 તો 93.3 પાંચમા વર્ગમાં 96.1 તો 96.1 સાતમા વર્ગમાં આવશે 96.1 96 અને 98 વચ્ચે 94.2 તો 94.2 છઠ્ઠા વર્ગમાં 95.2 તો એ પણ છઠ્ઠા વર્ગમાં પાંચમું જૂથ છે આડી લાઈન 92.1 તો 92.1 પાંચમા વર્ગમાં 95.1 90 અને 96 ની વચ્ચે એટલે છઠ્ઠા વર્ગમાં 97.3 સાતમા વર્ગમાં અને 89 તો 89 આવશે 88 અને 90 ની વચ્ચે તો આવૃત્તિ એની થશે પહેલા વર્ગમાં 1 બીજા વર્ગની આવૃત્તિ 1 ત્રીજા વર્ગની આવૃત્તિ 2 પછી 2 પછી 5 ને 2 7 6 7 4 અને ટોટલ છે 1 ને 1 2 ને 2 4 ને 2 6 ને 7 13 ને 6 19 ને 7 24 ને 4 30 દિવસોની ટોટલ સંખ્યા 30 તો 30 દિવસની માહિતી છે સાપેક્ષ ભેજ આ પ્રમાણે છે હવે આપણને પ્રશ્ન પૂછેલા છે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો છે હવે બીજા પ્રશ્નનો જવાબ આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે તો જુઓ તમે જોશો સાપેક્ષ ભેજ છે સૌથી વધારે આ દિવસોમાં છે બરાબર 7 દિવસ 6 દિવસ અને 7 દિવસ 7 ને 7 14 ને 6 20 20 દિવસ અને 20 અને બરાબર 7 ને 7 14 14 ને 6 20 20 ને 4 24 દિવસ 30 દિવસમાંથી 24 દિવસમાં ભેજ 92% થી 100% ની વચ્ચે છે એટલે સૌથી વધુ ભેજ છે
અને આટલા દિવસોમાં એટલે કે માત્ર 6 દિવસ છે એની અંદર ભેજ છે 92% કરતા ઓછો છે. તો આવું કઈ ઋતુમાં બને? તો ચોમાસાની ઋતુમાં બને. માસ લઈએ તો એ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ની વચ્ચેનો કોઈ બી માસ હોઈ શકે. તો બીજા પ્રશ્નનો જવાબ થશે, પ્રશ્ન છે આ માહિતી કયા મહિનાની અથવા કયા ઋતુની છે? તો જવાબ થશે આપેલ માહિતી ચોમાસાની ઋતુની છે. ચોમાસાની ઋતુની છે, કારણ કે અહીં 30 માંથી 24 દિવસ સાપેક્ષ ભેજ નું પ્રમાણ 92% થી વધુ છે. સાપેક્ષ ભેજનું પ્રમાણ 92% થી વધુ છે. ત્રીજો પ્રશ્ન છે માહિતીનો વિસ્તાર કેટલો છે? તો આપણને માહિતીના વિસ્તારનું સૂત્ર છે મૂકવાનું. માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન. આપેલી 30 માહિતી છે, 30 અવલોકનમાં મહત્તમ અવલોકન 99.2 છે અને લઘુત્તમ અવલોકન 84.9 છે. તો 12 માંથી 9 બાદ કરો તો 3, અહીંયા 8 હોય, 8 માંથી 4 બાદ કરો તો 4 અને 9 માંથી 8 બાદ કરો તો 1, એટલે 14.3 માહિતીનો વિસ્તાર છે. 14.3 થશે. તો આ રીતે માહિતીનો વિસ્તાર પણ મેળવી શકીશું. નંબર 4, 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપેલી છે અને તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું છે અને વર્ગ જૂથ કયા લેવાના છે તમને અહીંયા આપી દીધું છે. 160 થી 165 નો વર્ગ લેવાનો છે. બીજો વર્ગ 165 થી 170 એટલે વર્ગ લંબાઈ 5 છે. તો આપણે આમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મેળવી લઈએ. સૌથી નાનું અવલોકન, સૌથી નાનું અવલોકન અને પછી સૌથી મોટું અવલોકન. સૌથી મોટું અવલોકન. તો સૌથી નાનું અવલોકન પહેલી લાઈનમાં જોઈએ તો 153 થી નાના જોઈએ તો 150 થી નાના જોઈએ તો 150 થી નાના એક પણ નથી એટલે સૌથી નાનું અવલોકન 150. પછી સૌથી મોટું અવલોકન, તો સૌથી મોટું અવલોકન જુઓ તો પહેલી લાઈનમાં 162 થી મોટા તો 164, 171 થી મોટા જોઈએ તો 171 થી મોટા 172 થી મોટા તો 173 થી મોટા કોઈ નથી. તો સૌથી મોટું અવલોકન 173. હવે જે આપણને પહેલો વર્ગ આપેલો છે એમાં 150 તો આવવાના નથી એટલે એની આગળના વર્ગ વિશે જોવાનું. અને આગળનો વર્ગ આવશે 155 થી 160 તો એમાં પણ નહીં આવે. એની આગળનો વર્ગ જોઈએ તો 150 થી 155 તો એની અંદર 150 આવી જશે. તો સૌથી પહેલો આપણે લખીએ વર્ગ, બીજા ખાનામાં લખીએ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા ખાનામાં લખીએ આવૃત્તિ. તો વર્ગ છે એમાં આપણને આ મૂલ્ય બતાવવાના છે. તો આ શું બતાવે છે? ઊંચાઈ બતાવે છે સેન્ટીમીટરમાં. ઊંચાઈ સેન્ટીમીટરમાં. અને આવૃત્તિ છે એટલે આ બધી સંખ્યા છે તો સંખ્યા કોની છે? વિદ્યાર્થીઓની છે. તો આ આવૃત્તિ એ વિદ્યાર્થીઓની સંખ્યા. તો પહેલો વર્ગ આપણે 150 થી 155 લઈએ, બરાબર. ત્યાર પછી બીજો વર્ગ લઈએ તો 155
55 થી 160, 160 થી 165, 165 થી 170, 170 થી 175. બરાબર. આપણો સૌથી મોટું અવલોકન છે 173, તો આની અંદર 173 આવી જશે. તો આ કુલ હવે આવૃત્તિ ચિહ્ન પહેલો 161, પછી 162, તો 161, 162 પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ, ચોથો વર્ગ, પાંચમો વર્ગ, તો ત્રીજા વર્ગમાં આવશે. પછી 153, 154, 153, બંને પહેલા વર્ગમાં આવશે. ત્યાર પછી 161, 161 ત્રીજા વર્ગમાં આવશે. પછી 150, 150 પહેલા વર્ગમાં આવશે. બરાબર. આની ઉપરનો વર્ગ હજી ધારો કે લીધો હોય તો 145 થી 150 થાય. તો 150 બીજી વખત આવતો હોય એટલે આપણે અધસીમા બિંદુમાં, બરાબર, રિપીટ થતી સંખ્યા આવતી હોય તો અધસીમા બિંદુમાં જ લેવાનું. 164, તો 164 છે અહીંયા આવશે ત્રીજા વર્ગમાં. 159, તો 159 બીજા વર્ગમાં. 152 પહેલા વર્ગમાં. 159 બીજા વર્ગમાં. 154, તો 154 પહેલા વર્ગમાં. પાંચનું જૂથ બને લાડી લાઈન. 171 પાંચમા વર્ગમાં. 161 ત્રીજા વર્ગમાં. અહીંયા બી પાંચનું જૂથ બની ગયું. 153, તો 153 પહેલા વર્ગમાં. 162, તો 162 ત્રીજા વર્ગમાં. 165 બે વખત છે તો 165, બરાબર. અહીંયા બી છે, અહીંયા બી છે, તો આપણે અધસીમા બિંદુમાં લેવાનું. તો 165. પછી 170, તો 170 પાંચમા વર્ગમાં. 156, તો 156 બીજા વર્ગમાં. 167, તો 167 છે ચોથા વર્ગમાં. 168 તે પણ ચોથા વર્ગમાં. પછી 158, તો 158 બીજા વર્ગમાં. 162, 162 ત્રીજા વર્ગમાં. 158, 158 બીજા વર્ગમાં. પાંચનું જૂથ બન્યું એટલે આડી લાઈન. 168 ચોથા વર્ગમાં. એમાં બી પાંચનું જૂથ બન્યું એટલે આડી લાઈન. 161 ત્રીજા વર્ગમાં. 154 પહેલા વર્ગમાં. 165 ચોથા વર્ગમાં. 162 ત્રીજા વર્ગમાં. 159 બીજા વર્ગમાં. 154 56 66, 154 156 166, 160 158, 160 158, 162 172, 162 172, 168 161, 168 161, 153 150 160 150 160, 165 173, 165 173, 154 151, 170, 164, 166, 159,
એટલે પહેલા વર્ગની આવૃત્તિ 12 થશે, બીજા વર્ગની આવૃત્તિ 5 ને 4 9, 10 5 ને 5 10 ને 4 14, 5 ને 5 10 અને 5, 2 ને 9 11 ને 4 15 ને 5 20, 20 નું શૂન્ય વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5. તો આ 50 વિદ્યાર્થીઓની ટોટલ સંખ્યા મળી ગઈ છે. હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે તે જોઈએ. ઊંચાઈ વિશે શું તારવણી કરી શકાય? તો જો સૌથી વધુ આવૃત્તિ 14 છે, એટલે વર્ગમાં મહત્તમ વિદ્યાર્થીઓની ઊંચાઈ 160 થી 164 સેન્ટીમીટર છે. 164.9 સુધી આવે, બરાબર, કારણ કે 165 અહીંયા લેવાના આવે. ઉપરના કોષ્ટક પરથી વર્ગમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની ઊંચાઈ 160 સેન્ટીમીટર થી 164.9 સેન્ટીમીટર સુધી છે. બીજું તારણ આપણે એવું પણ કરી શકીએ કે આ બધા વિદ્યાર્થીઓ છે એનો સરવાળો કરીએ તો 14 ને 12, 26 ને 9 35, એટલે 50 માંથી 35, 50 માંથી 2500 હોય તો 50% કહેવાય. તો 50% કરતા વધુ વિદ્યાર્થીઓ થયા, તો 50% કરતા વધુ વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર કરતા ઓછી છે. વર્ગમાં 50% વિદ્યાર્થીઓ કરતા વધુ વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર કરતા ઓછી છે. આવી રીતે ઊંચાઈ વિશેનું તારણ મેળવી શકાય.